મિત્રો બહાર જવાનું છે મિત્રો 22 ધામ ફરવા માટે અમારા ગામમાંથી છે ને મિત્રો અપર મહિનો હાલે છે ને તે સખી મંડળને જાય છે ને એને આજે આપણે જવાનું છે આપણે દ્વારકા સોમનાથ પહોંચી જશે ત્યાં બધા જાય છે સખી મંડળ ઉતરીને તો ફાઇનલી ફેમિલી છે ને આપણે દર્શન કરીને ભાઈ આવ્યા હતા તમે સિનેમેટિકમાં મેં તમને ધજાના દર્શન કરાવી દીધા ને અત્યારે છે ને મિત્રો તો ધજા ફરકાવી છે નવી ધજા થઈ છે હજી આગળ ઘડીક પહેલાં એવું બધું છે ને અમે હજી દર્શન કરવામાં આવી છે મિત્રો જોઈ લો કેવી કલાકારી હશે કારણ કે જો ભોગાવો છે ને એમાંથી મિત્રો બનાવી છે સૌ સરસ મજાના મહાદેવ બનાવ્યા છે અને મંદિરની ફાઇનલી મિત્રો છે ને હવે આપણે રેલ મિત્રો હાલતી થઈ ગઈ છે મંદિર તો ફાઇનલી ફેમિલી છે ને આપણે મધરા આવી ગયા છે દર્શન કરીને જમી લીધા છે કારણ કે જમવા એવડા એ કહેતા હતા પહેલાં જમ્યા હોય કંઈક પ્રસાદી લઈ આવો તારી પાસે ફાઇનલ ફેમિલી આપણે હર્ષદ મિયાની પગી જશે નાયા મિત્રો આપણે છે ને 10:50 થઈ ગઈ છે જોઈ શકો છો તમે લાઈવ ટાઈમ રાઈટના એટલે 11 વાગવા તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો સ્વાગત છે બધાનું ફરીથી આપણે એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ તો ચાલો મિત્રો એ સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને આજે મિત્રો આપણે જવાનું છે મિત્રો બહાર જવાનું છે મિત્રો 22 ધામ ફરવા માટે અમારા ગામમાંથી છે ને મિત્રો અપર મહિનો હાલે છે ને તે સખી મંડળને જાય છે ને એને આજે આપણે જવાનું છે એટલે માટે વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેતો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરે ફોલો કરી નાખજો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો અત્યારે વાગ્યા છે 5 અત્યારે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે રેડી તો હવે આપણે છે ને જ્યાં બસ આવવાનું છે ને ત્યાં જઈએ બધા 4 છાક અને એ જોતા જઈએ ને આરે કોણ છે એ વિડીયોમાં બધું તમને આગળ જણાવી દઈ ને કેવી રીતનો કઈ રૂટ છે આપને ખબર છે નહીં આપણે કારણ કે મિત્રો છેલ્લે બધું શું જવાનું નક્કી એવી રીતનું છે ચાલો તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો સારો લાગે ને તો લાઈક કરવાનો અવશ્ય ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે મળીએ થોડીક વાર પછી ફેમિલી આપણે છે ને અત્યારે પ્રાંથી પગી જશે ને અમારે હેરે છે રાહુલભાઈ ને આ અમારી બસ છે તો હવે છે ને આપણે પ્રાંથી આવવાનું છે એટલે પાણી નામમાં બધા ગોપીઓ બધું એકથી ઉતરે ને પછી જઈએ દર્શન કરી આવીએ ને પછી પાછા બેસી જઈએ ને પછી સીધા નીકળીએ સોમનાથ તો એ રીતનો રૂટ છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહે તો હું તમને જણાવી દઉં ચાલો સોમનાથ જ્યાં છો તો જવાના છો ત્યાં ત્રિવેણી ઘાટ કહેવાય ત્યાં 56 કોટી આવો અંદર યુદ્ધ કરી અને મૃત્યુ પામ્યા એ ભગવાન કૃષ્ણએ એમનું આ તર્પણ કરી પિંડદાન કરી અને આ પિત્રે પાણી રેડી અને આ પિત્રાને વરદાન આપેલું ત્યારે કોઈ આપણે દ્વારકા સોમનાથ પહોંચી જશે ત્યાં બધા જાય છે સખી મંદિર ઉતરીને ફાઇનલી ફેમિલી છે ને આપણે સોમનાથની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને સામે છે મિત્રો સરસ મજાનું મંદિર ના અમારા રાહુલ ને બધા હેલા જાય છે અમે બધા હવે ધીમે ધીમે ને સખી મંદિર વાહે આવે છે બધું અમે હવે જઈએ છીએ આગળ ધીમે હેલા જઈએ દર્શન કરી આવીએ કારણ કે અંદર ફોન લઈ જવા જતા નથી એટલે અંદરનું કંઈ આપણે શૂટ નહીં કરીએ તો હું તમને ના રહે નજીકથી સજાના દર્શન કરાવી દઉં ને આજથી નહીં કરી લો તમે બધાય ફીમાને પાર્કિંગ હાજર હાલા શું આ લેની ભલે કલાક ઉભું તો ફાઇનલી ફેમિલી છે ને આપણે દર્શન કરીને ભાઈ આવ્યા હતા તમે સિનેમેટિકમાં મેં તમને ધજાના દર્શન કરાવી દીધા
ને અત્યારે છે ને મિત્રો તો ધજા ફરકાવી છે, નવી ધજા થઈ છે હજી આગળ ઘડીક પહેલાં એવું બધું છે. ને અમે હજી દર્શન કરીને આવ્યા છે ને ગરમી છે બહુ ને હજી શક્તિ મંડળ કાંઈ ગોપીઓ હજી બીજું આવ્યું છે નહીં દર્શન કરીને બીજું ને એવું રીતનું છે. મિત્રો અત્યારે છે ને સોમનાથની અંદર ઝાઝું ચેન્જ કરવામાં આવ્યું છે, બાકી એટલું બધું ચેન્જ હતું નહીં. પહેલાં એક જ રસ્તો હતો, હવે બાજુની સાઈડમાં લઈ લીધા. આ મોબાઈલ મૂકવાના એ બધું ઘર ને એવું છે ને આમ ઓલીકોર પાર્કિંગ છે. આ અમીરજી ગોહિલનું પૂતળું છે અહીંયા ને આયા છે દરિયાકાંઠે જવાનો સમય નથી, કારણ કે આગળ બધા દર્શન કરીને આવી જાય ને એટલે પછી જવાનું છે ને પછી નીકળવાનું છે. તો હું ને હવે રાહુલ બે ઊભા છે. રાહુલ અમારા બે ફોટા ને એવું બધું પાડે છે ને એવું બધું છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. વિડીયો સારો લાગે ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. ફાઇનલ ફેમિલી છે ને આપણે અત્યારે રેતીમાંથી છે ને મહાદેવ અને મંદિરની રેપ્લિકા બનાવેલી છે ને આવ્યા છે ને એ ભોગાવાથી બનાવવામાં આવી છે. મિત્રો જોઈ લો કેવી કલાકારી હશે, કારણ કે જો ભોગાવો છે ને એમાંથી મિત્રો બનાવી છે. સૌ સરસ મજાના મહાદેવ બનાવ્યા છે અને મંદિરની મિત્રો આખી તે રીતનું સોમનાથ મંદિર છે ને એ જ રીતની રેપ્લિકા મિત્રો બનાવવામાં આવી છે સરસ મજાની ને એવું બધું છે. ચાલો તો હવે આપણે છે ને બસ તરફ જવાનું છે, પણ અમે છે ને રેલની વાટે છે. રેલ અહીંયા આવે ને લેવા તો એ રેલમાં મફતમાં બેસીને વયા જાય છે બધું એવી રીતનું છે. રેલની સુવિધા છે આ સોમનાથની અંદર મફતમાં. આ છે આપણે સોમનાથ મંદિરની બહારથી લઈ જાય, પાર્કિંગ સુધી છે લઈ જાય છે એ રીતનું છે. પણ હવે રેલ ગઈ છે, હવે આવે ને તો એમાં જાય, નકર પછી આગળ હાલ્યા જાય ધીમે ધીમે એવી રીતનું છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે રેલની વાટ જોતા છે, રેલ આવી ગઈ છે. તો આવી રીતની રેલ હોય છે ને હું ને બે જશે. હવે આગળ રેલ આવી છે હાલતી થાય ને ભરાય ને આ બધું વાહન પછી હાલતી રહે એ રીતની છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેતો. ફાઇનલી મિત્રો છે ને હવે આપણી રેલ મિત્રો હાલતી થઈ ગઈ છે મંદિર હતી પાર્કિંગ તરફ. તો આવી રીતની હાલી રહી છે ને આપણે પાર્કિંગ ઓલી છે ને એની સ્પોટ મૂકી રહી છે. તો તમે આવો ને તો આનો લાભ લેજો, ભૂલતા નહીં. ના ના Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે મધરા આવી ગયા છે, દર્શન કરીને જમી લીધા છે. કારણ કે જમવા આવડા એ કહેતા હતા પહેલાં જમી આવો, એ કંઈક પ્રસાદી લઈ આવો. આપણે દર્શન કરીને સીધા પ્રસાદી લઈ લીધી ને બ્લોગ કાંઈ શૂટ નહોતો કર્યો, કારણ કે પીરસવાવાળા કોઈ માણસો નહોતા ને પછી અમે પીરસવા રહી ગયા છે. ને ચાલો હું તમને માતાજીના દર્શન કરાવી દઉં ને તમે સિનેમેટિકમાં દર્શન કરી લીધા છે ને ધજાના દર્શન તમને આમાં કરાવી દઉં. ધજાના દર્શન કરજો સરસ મજાના. ને હવે આગળ થોડીક વારમાં આપણે નીકળવાનો સમય થઈ જાય. સુદામા મંદિર પહોંચી જશે. આ છે સુદામાનું મંદિર. અંદર વિડીયોગ્રાફી મનાશે તો અમે બોર્ડ મારેલો છે ને એમાં એવી રીતનું છે. ચાલો તો હું તમને દેખાડી નહીં શકું, પણ તમને બધા હું દર્શન કરી લઉં. ફાઇનલ ફેમિલી આપણે હર્ષદ મિયાની પગી જશે ને આયા મિત્રો આપણે રૂમ રાખ્યો છે ઓલી પર. આ છે મિત્રો હર્ષદ મિયાની માતાજીનું મિત્રો ડુંગર છે ઉપર ને ના આવે જવાનું નહીં મેળ આવે,
કારણ કે અત્યારે અંધારું થવા આવી ગયું છે એવી રીતનું છે. તો ફાઇનલ ફેમિલી છે ને અત્યારે આપણે હર્ષદીમાં પહોંચી ગયા છે, દર્શન કરી લીધા છે. વગર નાખ્યું અંદર દર્શન નથી કરવા જતા ફોનથી ને, એટલે મેં તમને બધાને બહારથી દર્શન કરાવી દઉં. આ હર્ષદીમાનું મંદિર છે, આવી રીતની મિત્રો બજાર છે. અહીંયા બીજું કાંઈ તો છે નહીં. દિવસે હોત ને તો હરખું દેખાતું, અમારે છે ને થઈ ગયું ને એની હિસાબે લેટ થઈ ગયું ને. હવે છે ને આપણે જમવાની જ્યાં તૈયારી છે ને ના જવાનું છે, કારણ કે ભૂખ લાગી છે ને. એટલે હવે અમે નીકળીએ, હું રાહુલ એક જમવા માટે જાય ગાડી નીચે જોઈ લે. સારો વિડીયો સારો લાગે લાગશે સબસ્ક્રાઈબ કમેન્ટ કરીને. ફેમિલી અત્યારે આપણે આમાં ખીચડી બની ગઈ છે, તો આમાં અમે શાક સરે છે, અહીં લોટ બાંધેલો છે, તો એટલી બનાવી નાખે અત્યારે ખાઈ લઈએ અમે બધા, એવું છે. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે જમી કાઢવીને એવડા થઈ ગયા છે ને. હવે આપણે છે ને આ વિડીયોનો એન્ડ અહીંયા કરી દેવાનો છે ને. વાગવામાં મિત્રો છે ને 10:50 થઈ ગઈ છે, જોઈ શકો છો તમે લાઈવ ટાઈમ રાઈટના. એટલે 11 વાગવા આવી જશે. ધોરાધોરી કરીને થાકી જા ને હવે સુઈ જવા છે. તો આ ધાબા ઉપર તો આપણે હુવા વહી આવ્યા છે, અંધારું છે એટલે તમને નહીં દેખાતું હોય. તો પાણી ટાંકો આ મોટું પથારી છે, તો સુઈ જઈએ. મળીએ બીજા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. ને દ્વારકાનો વિડીયો જોવાનું ભૂલશો નહીં, આના પછી વિડીયો આવશે એટલો. તો સારું, તો તમને આ વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો ફોલો કરી લેજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.